તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મૂળીના સોઢા પરમારોએ કે જેમણે માત્ર એક તેતરના માટે પોતાના માથાના બલિદાન આપ્યા છે। મિત્રો, મૂળીના પરમાર અને તેતરની કથા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં શરણાગત ધર્મ અને બલિદાનનું એક અમર અને ગૌરવશાળી ઉદાહરણ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પંથકમાં આવેલું મૂળી ગામ પરમાર રાજપૂતોની જાગીર હતું। એક વખત જંગલમાં કેટલાક શિકારીઓ એક તેતર પક્ષીનો શિકાર કરવા માટે તેની પાછળ પડ્યા હતા। જીવ બચાવવા માટે થાકેલું, હાંફતું અને ઘાયલ થયેલું તેતર ઉડતું ઉડતું મૂળીના પરમાર રાજપૂતોના શિબિરમાં આવીને પડ્યું। રાજપૂતોનો એક પરમ ધર્મ છે કે જો કોઈ દુશ્મન, નિસહાય કે અબોલ જીવ પણ પોતાના શરણે આવે તો પોતાના પ્રાણ આપીને પણ તેમનું રક્ષણ કરવું। મિત્રો, શિકારીઓએ ત્યાં આવીને પરમાર રાજપૂતો પાસે પોતાના શિકાર એટલે કે તેતરની માંગણી કરી। પરમારોએ શિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી અને કહ્યું કે આ પક્ષીએ અમારું શરણ સ્વીકાર્યું છે। શરણે આવેલાને સોંપવો કે મારવો એ અમારો ધર્મ નથી। આ પક્ષીના બદલામાં તમારે જેટલું સોનું, ગાયો કે પછી બીજી જે પણ સંપત્તિ જોતી હોય તે અમે આપવા તૈયાર છીએ, પરંતુ આ પક્ષી તો તમને નહીં જ મળે। પરંતુ મિત્રો, સામે શિકારીઓ પણ જીદ પર અડગ રહ્યા અને તેમણે સમાધાન ન સ્વીકાર્યું અને આખરે આ વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ। અને ત્યાર પછી એકમાત્ર અબોલ પક્ષીનો જીવ બચાવવા માટે મૂળીના પરમાર રાજપૂતોએ તલવારો ખેંચી અને એક ભીષણ યુદ્ધ ખેલાયું। કહેવાય છે કે માત્ર એક તેતરના જીવ ખાતર મૂળીના અનેક પરમાર યુવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, પણ શરણે આવેલા પક્ષી ઉપર એક આંચ પણ ન આવવા દીધી। આજે પણ મૂળી અને ચોવીસીના પરમાર રાજપૂતો ક્યારેય પણ તેતરનો શિકાર નથી કરતા કે તેમને નુકસાન નથી પહોંચાડતા। તેઓ તેતરને પૂજનીય અને સન્માનીય માને છે। સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ ઘટના રાજપૂતોની ખમીરી, શરણાગત વત્સલતા અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનું અમર પ્રતીક બનીને આજે પણ લોકપ્રિય ગવાય છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।